નમસ્કાર મિત્રો, એજ્યુટેક સંસ્કૃત યુટ્યુબ ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. મિત્રો, આગળ આપણે પૂર્વ પાઠની અંદર ધોરણ 12 સંસ્કૃત પદ્યપાઠ 10 અન્યોક્તયનો અભ્યાસ કર્યો. તેમાં તેમની શરૂઆત કરી, આપણે પ્રસ્તાવના જોઈ અને પ્રથમ પદ્ય પણ આપણે જોયું. અન્યોક્તિ શું છે, અન્યોક્તિનું શું મહત્વ છે, તેના વિશે આપણે ગયા પાઠની અંદર વાત કરી. તે જ ક્રમમાં આપણે આગળ વધીએ અને બીજું પદ્ય આપણે આજે જોઈએ. પરંતુ તે પહેલાં આપ સૌને જણાવી દઉં કે આપ ચેનલમાં પ્રથમવાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને સંસ્કૃત રિલેટેડ ધોરણ 12ના અભ્યાસક્રમને રિલેટેડ વિડીયો આપના સુધી નિયમિત રીતે પહોંચતા રહે. અને આ રીતે આપણે આગળ પરીક્ષાલક્ષી તૈયારીઓ પણ કરીશું, જેથી કરીને ધોરણ 12માં સંસ્કૃત વિષય સાથે અભ્યાસ કરનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી થશે. તો આપણે નિયમિત મળતા રહીશું. આપ નિયમિત રીતે લાઈવ સેશનમાં જોડાતા રહેશો તો અમારો પણ ઉત્સાહ વધશે અને આપના માટે પણ ઉપયોગી એવું સાહિત્ય આ ચેનલ દ્વારા આપને મળતું રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે શરૂઆત કરીએ. જે બીજું પદ્ય છે, આપણે ગઈકાલે યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદનાહા ન સંતિ નાગ શીર્ષાણી ન સંતિ નાગ વેદનાહા નો અભ્યાસ કર્યો. તો આશા રાખું કે જે પૂર્વ પાઠમાં આપણે જે પદ્યને સમજ્યું છે તે સારી રીતે આપને સમજાઈ ગયું હશે. છતાં પણ એકવાર તેમનું ભાષાંતર આપની સમક્ષ પ્રસ્તુત કરું છું કે યતિ તે નાગ શીર્ષાણી તતિ તે નાગ વેદના. હે નાગ, તારે જેટલા મસ્તકો છે તેટલી તારી વેદનાઓ છે. હે નાગ, જો તારે મસ્તક નથી તો કોઈ પણ પ્રકારની વેદનાઓ નથી. આ શ્લોકને સમજવા માટે આગળના વિડીયોને તમે જોઈ શકો છો. અને અહીંયા જે પ્રસ્તુત પ્રથમ શ્લોક છે તેના આધારે મનુષ્યને સમાજને લક્ષ્ય કરવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જો મનુષ્ય પાસે વધારે પડતી સંપત્તિ હશે તો તેને સાચવવા માટે, તેના રક્ષણ માટે તેને સતત પ્રયત્ન કરવા રહે છે અને તેટલી તેની વેદનાઓ, પીડાઓ વધશે તેવું આ શ્લોકની અંદર સૂચવવામાં આવ્યું છે. તો તેવું જ બીજી એક અન્યોક્તિ છે તેનો આપણે આગળ અહીંયા અભ્યાસ કરીએ. તો આપણે જોઈએ. એકઃ કર્ણઃ મહીપતિ પ્રતિદિનમ લક્ષાધિકા યાચકાઃ કસ્મૈ કિમ વિતરિષ્યતિ ઇતિ મનસા ચિંતા વૃથા મા કૃથાઃ આસ્તે કિમ પ્રતિયાચકમ સુરતરુઃ પ્રત્યંબુજમ કિમ રવિઃ ચંદ્રઃ કિમ પ્રતિકેરવમ પ્રતિલતાગુલ્મમ કિમ અંબોધરઃ. અહીંયા પ્રસ્તુત જે શ્લોક છે, અન્યોક્તિ છે, તે ખૂબ જ સમજવા જેવી છે. અહીંયા કર્ણને લક્ષ્યમાં રાખીને, કર્ણની વાત કરી અને સમાજના દરેક દાનવીરને એક ઉપદેશ આપવામાં આવ્યો છે અને કહેવાયું છે કે એકઃ કર્ણઃ મહીપતિ. રાજા કર્ણ એક જ છે. એકઃ કર્ણઃ મહીપતિ પ્રતિદિનમ લક્ષાધિકા યાચકાઃ. દરરોજ લક્ષાધિકા, લાખોની સંખ્યામાં, યાચકાઃ અર્થાત માંગનારાઓ, યાચકો છે. કર્ણ માત્ર એક જ છે, પરંતુ માંગનારા લાખોની સંખ્યામાં છે. કસ્મે કિમ વિતરિષ્યતિ ઇતિ. કસ્મે કોને, કિમ શું, વિતરિષ્યતિ ઇતિ વિતરિષ્યતિ અર્થાત આપશે, વહેંચશે. મનસા ચિંતા વૃથા મા કૃથા. ઇતિ અહીંયા વિતરિષ્યતિની સાથે ઇતિ જોડાયેલું છે. એમ મનસા અર્થાત મન વડે, તૃતીય વિભક્તિ છે અહીંયા. ચિંતામ વૃથા મા કૃથા, ચિંતાને મા કર એટલે અર્થાત ન કર, વૃથા અર્થાત ખોટી અને કૃથા અર્થાત કર. કોને શું આપીશ એવી ખોટી ચિંતા ન કરીશ. કારણ કે અહીંયા બીજા અન્ય ઉદાહરણો દ્વારા કવિએ કહ્યું છે કે કિમ પ્રતિયાચકમ સુરતરુઃ આસ્તે. આસ્તે અર્થાત હોય છે, કિમ અર્થાત શું, પ્રતિયાચકમ અર્થાત દરેક યાચક માટે, દરેક માંગનાર માટે, સુરતરુઃ અર્થાત કલ્પવૃક્ષ હોય છે. કલ્પવૃક્ષ એક જ હોય છે જે દરેકની ઈચ્છાઓને પૂર્તિ કરે છે. ત્યારબાદ આગળ કહ્યું છે કિમ પ્રત્યંબુજમ રવિઃ. પ્રત્યંબુજમ, પ્રતિ અંબુજમ, અંબુજમ અર્થાત, અંબુજમ શબ્દનો અર્થ અહીંયા કહેવામાં આવ્યો છે કમળમ અર્થાત કમળ. દરેક કમળ માટે
શું? રવિ. રવિ અર્થાત સૂર્ય હોય છે, કારણ કે કમળને ખીલવા માટે સૂર્યની જરૂરિયાત પડે છે અને કમળ સવાર થતાં જ ખીલે છે. એટલે કે દરેક, જો આ સંસારની અંદર અલગ અલગ સરોવરોમાં જે કમળો છે એ દરેક કમળને ખીલવવા માટે અલગ અલગ સૂર્ય હોય છે? ના, એક જ સૂર્ય છે તે દરેક કમળોને ખીલવે છે. એક જ કલ્પવૃક્ષ છે તે દરેક યાચકોની, દરેકની જે ઈચ્છાઓ છે તે પૂર્ણ કરે છે. સુરતરુ અર્થાત કલ્પવૃક્ષની કલ્પના તો આપ સૌ જાણો છો. કલ્પવૃક્ષ એટલે કે જે કલ્પના કરી અને પ્રાપ્ત થઈ જાય. એટલે દરેક મનુષ્ય કલ્પવૃક્ષની ઈચ્છા રાખતો હોય છે કે તેની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય. તો દરેક માટે કોઈ એક કલ્પવૃક્ષ, એક ઈશ્વરી તત્વ હોતું, અલગ અલગ ઈશ્વરી તત્વ હોતા નથી, પરંતુ એક જ હોય છે. આગળ કહ્યું છે, ચંદ્ર કિમ પ્રતિકેરવમ પ્રતિલતા ગુલ્મમ કિમ અંબોધરઃ. કિમ અર્થાત શું? પ્રતિકેરવમ ચંદ્ર. પ્રતિકેરવમ અર્થાત કેરવ શબ્દ છે તેનો અહીંયા અર્થ થયો છે પોયણું. જે કમળ માટે જે પોયણા હોય છે તે પોયણા હંમેશા રાત્રિના જ ખીલે છે. ચંદ્રની ઉપસ્થિતિમાં, ચંદ્રની હાજરીમાં જ ખીલે છે અને ચંદ્રના પ્રકાશ વડે જ ખીલે છે. તો દરેક જે કમળ છે એના દરેક પોયણા છે એ પોયણાને ખીલવવા માટે અલગ અલગ ચંદ્ર હોય છે? ના, એક જ ચંદ્ર હોય છે. એ સંસારના દરેક પોયણાને ખીલવે છે. એવી રીતના આગળ કહ્યું છે, પ્રતિલતા ગુલ્મમ કિમ અંબોધરઃ. અંબોધરઃ અર્થાત અંબ અર્થાત જલ અને ધર અર્થાત ધારણ કરનાર, એટલે પાણીને, જળને ધારણ કરનારા. અંબોધર એટલે વાદળો. અને લતા ગુલ્મમ અર્થાત લતાઓ અર્થાત વેલાઓ. દરેક વેલાઓને, લતાના સમૂહને આગળ વધવા માટે અલગ અલગ વાદળો હોય છે? ના, એક જ વાદળ હોય છે. જે ક્ષેત્રના દરેક જે લતાઓ હોય છે, વેલીઓ હોય છે, વૃક્ષો હોય છે, ઝાડીઓ હોય છે, એની અંદર એ વૃદ્ધિ કરે છે. એને જરૂરિયાત મુજબ પાણી પૂરું પાડે છે. એટલા માટે અહીંયા કહેવામાં આવ્યું છે કે રાજા કર્ણ તો એક જ છે, છતાં પણ એને દરરોજ લાખોની સંખ્યામાં યાચકો યાચના માટે આવે છે એની પાસે. તો શું કર્ણ કોને શું આપશે એની ચિંતા કરવાની જરૂર નથી. કર્ણ જેવા મહાન દાનવીરો છે તે દરેકને પોતાની શક્તિ પ્રમાણે અને સામેવાળાની ઈચ્છા પ્રમાણે તેને સંતુષ્ટ કરવાનો પ્રયાસ કરે છે. અને એટલા માટે મનથી આવી નકામી ચિંતા કરીશ નહીં. શું દરેક યાચક માટે અલગથી કલ્પવૃક્ષ હોય છે? સુરતરુઃ અર્થાત કલ્પવૃક્ષ હોય છે. પ્રત્યેક કમળ પાસે શું અલગ સૂર્ય હોય છે? દરેક પોયણા માટે શું અલગ ચંદ્ર હોય છે? અને દરેક લતાઓ માટે શું અલગ વાદળ હોય છે? એટલા માટે અહીંયા જે વાત કરવામાં આવી છે, તાત્પર્ય અર્થ એ પ્રમાણે છે કે અહીં કર્ણની પ્રશંસા દ્વારા આ જગતના બધા દાનવીરોની મહાનતા સ્પષ્ટ કરી છે. દાન જેવો બીજો કોઈ મહિમા નથી અને ભોગવવા કરતાં આપવામાં વિશેષ મહત્તા છે, એ અહીં ખાસ સમજવાનું છે. આમ દાતા કોઈ પણ પ્રકારની અથવા તો કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વિના યાચકને દાન કરતો રહે છે અને દાન માટે તેણે વિશેષ ચિંતા કરવાની જરૂર નથી કે જે આપનારો છે તેને ઈશ્વર પણ આપનારો છે. એટલા માટે દાતાને હંમેશા, જે દાન કરનાર વ્યક્તિ છે તેના ઉપર ઈશ્વરના હંમેશા હાથ રહે છે. અને એટલા માટે જ કહેવાયું છે કે હુતમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ, કે યજ્ઞમાં હોમેલું અને દાનમાં આપેલું તેમને તેમ ટકી રહે છે. આ જે કર્ણના શબ્દો છે કે જે દાન કરે છે તેની કીર્તિ હંમેશા ટકી રહે છે. એટલે કીર્તિ દાનથી વધે છે. સંસારની અંદર ઘણા બધા ધનવાન લોકો થયા છે, પરંતુ એ દરેકને યાદ કરવામાં નથી આવતા. પરંતુ કર્ણ જેવા મહાન લોકોને આજે પણ યાદ કરવામાં આવે છે. એટલે અહીં પ્રસ્તુત જે અન્યોક્તિ છે તેની અંદર દાનનો મહિમા સમજાવવામાં આવ્યો છે. અને પોયણાના ઉદાહરણ દ્વારા, કમળના ઉદાહરણ દ્વારા, લતાના ઉદાહરણ દ્વારા આપણને દાનનો મહિમા સમજાવી અને દાન આપનારાઓનું મહત્વ સ્પષ્ટ કરવામાં આવ્યું છે. અહીં
જે સમજવા જેવા શબ્દો છે તેનો પણ આપણે અભ્યાસ કરીએ તો કર્ણમહીપતિ એટલે કર્ણ રાજા, પ્રતિદિનમ અર્થાત દરરોજ, લક્ષ્યાધિકા અર્થાત લાખોની સંખ્યામાં, યાચકાહ અર્થાત માંગનારાઓ, કસ્મે જે ચતુર્થી વિભક્તિ છે કોને, કિમ તું, વિતરિષ્યતિ ઇતિ, વિતરિષ્યતિ અર્થાત વિતરશે, વિતરણ કરશે, આપશે, અહીંયા ભવિષ્યકાળ છે, વિતરિષ્યતિ ઇતિ, મનસા મનમાં, ચિંતામ ચિંતાને, વૃથામાં કૃતા ખોટી ચિંતા, વૃથા અર્થાત ખોટી, કૃથા અર્થાત કર, માં અર્થાત ન, આસ્તે કિમ પ્રતિયાચકમ સુરતરુ અર્થાત સુરતરુ અર્થાત કલ્પવૃક્ષ, પ્રતિયાચકમ દરેક યાચકને શું આપશે, શું દરેક યાચકને માટે અલગ સુરતરુ હોય છે, દરેક કમળ માટે તો અલગ રવિ હોય છે, સૂર્ય હોય છે, દરેક પોયણા માટે કેરવમ અર્થાત પોયણું તેના માટે અલગ ચંદ્ર હોય છે, અને લતા ગુલ્મ અર્થાત વેલીઓ માટે શું વાદળ હોય છે, દરેક વેલીઓ માટે અલગ અલગ વાદળ હોય છે. આમ દરેક શબ્દો છે તેને પણ ખાસ સમજવાની જરૂર છે. જ્યારે આપણે અનુવાદ કરતા હોઈએ છીએ ત્યારે શબ્દોની સમજ આપણે હોય તો આપણે સારી રીતે અનુવાદ કરી શકીએ છીએ. તો આશા રાખું કે પ્રસ્તુત જે બીજું પદ્ય છે તેનો અનુવાદ આપ સૌને સારી રીતે સમજાયો હશે. આગળના પાઠની અંદર આગળનું જે ત્રીજું પદ્ય છે તેનો આપણે આશાના અનુરાગીઓ માટે ખાસ હું પ્રયત્ન કરીશ કે જેથી કરી અને આપના જે પ્રશ્નો છે એનું નિરાકરણ હું કરી શકું. સતત આપણે મળતા રહીશું. આપના કોમેન્ટ, આપના સુઝાવો અમને સ્વીકાર્ય છે, એટલા માટે કંઈ પણ સુઝાવ હોય તો આપ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવી શકો છો. અને વ્યક્તિગત પણ હું આપની સાથે સંપર્ક કરી શકું છું, જેથી કરી અને સમગ્ર ગુજરાતમાં સંસ્કૃત ભાષાના પ્રચાર અને પ્રસાર માટે આપણે કાર્ય કરીએ અને સંસ્કૃત ભાષા પ્રત્યે અભિરુચિ રાખનારા લોકો સુધી જે સંસ્કૃત ભાષાનું જે શિક્ષણ છે જેને કહેવાય ગુણવત્તાયુક્ત શિક્ષણ તે પહોંચે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ દરેક વિદ્યાર્થી પ્રાપ્ત કરે, અધ્યાપકોને પણ તે પ્રકારે માર્ગદર્શન મળે એ ખૂબ જરૂરી છે. તો એના માટે કંઈ પણ જે કરવા જેવા સુઝાવો હોય તે આપ કરી શકો છો. આપણે સૌ ફરી પાછા મળીશું. જય સોમનાથ, જય તો સંસ્કૃતમ.